નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સફર, પ્રવાસ, હોલિડે આ બધી જ વસ્તુ સાંભળતાની સાથે જ આપણને એવા વિચારો આવે છે કે આપણે વિદેશ જઈએ કે પછી દેશમાં રહીએ કે પછી આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીએ. અને એને પ્રવાસને લઈ અને આપણા મગજમાં અનેક સવાલો પણ ઊભા થતા હોય છે કે કઈ જગ્યા પર આપણે પ્રવાસ માટે જવું જોઈએ, કેવા પ્રકારના વિસ્તારોને આપણે કવર કરવા જોઈએ અને એના માટે કેવા કેવા પ્રકારની નિયમો હોય છે, કેવા પ્રકારની જાણકારી આપણે મેળવવી જરૂરી હોય છે ત્યાં ગયા પહેલા. તો આ તમામ વિગતો સાથે આપણી સાથે આજે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે. તે આપણને તમામ જે વિગતો છે તે સંપૂર્ણપણે આપણને આપશે. જેનું નામ છે લક્ઝુરિયસ હોલિડેના ઓનર છે તેઓ, જેમનું નામ વત્સલભાઈ શાહ છે. વત્સલભાઈ, પહેલા તો આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝની અંદર. હવે જ્યારે પણ કોઈ લોકો પ્રવાસનું ઈચ્છતા હોય છે ત્યારે તેમને દેશ અને વિદેશ જવાનું અત્યારે લોકો વધારે પસંદ કરતા હોય છે. વિદેશની અંદર તો કેવા પ્રકારના દેશોની અંદર તે જવાનું વધારે પસંદ કરી રહ્યા છે અને ત્યાં જવા માટે વિઝાના નિયમો કેવા કેવા પ્રકારના હોય છે તે તમામ વિગતો આજે તમે પહેલા આપશો, પરંતુ આ તમામ વિગતોથી તમે શરૂઆત એનાથી કરો. તમારું ટૂંકમાં નામ આપો, તમારો ટૂંકમાં પરિચય આપો, તમે શું કરી રહ્યા છો એ ટૂંકમાં જણાવી અને ત્યારબાદ સમગ્ર વિગતો ઉપર આપણે વિશેષ ચર્ચા કરીશું. ખૂબ જ સારો એક મુદ્દો તમે લઈને આવ્યા છો અને આ એક મુદ્દો એવો છે કે જે અત્યારે ભારતમાં સિઝન આવી રહી છે કે હવે જન્માષ્ટમી આવશે, દિવાળી આવશે, તો એની પહેલાં લોકોને ઉપર અવેરનેસ થવી જરૂરી હતી. તો આ મુદ્દાને હું ચાલુ કરતાં પહેલાં હું તમને થોડુંક જણાવવા માંગીશ કે હવે છે ને, જ્યારે કોવિડ હતો ત્યારે લોકો પહેલાં ફરવામાં એટલું બધું ઇન્ટરેસ્ટ નહોતા લઈ રહ્યા, કારણ કે પહેલાં લોકોને એવું લાગતું હતું કે પહેલાં પૈસા ભેગા કરશે, પરિવારની જરૂરિયાત પૂરી પાડશે અને પછી ક્યારેક પૈસા વધશે ને તો ત્યારે ફરવા જશે. પણ હવે તો સમય થોડો ચેન્જ એવો થઈ ગયો છે કે જ્યારે હવે લોકો એક ફરવાનાને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોઈ રહ્યા છે, ફેમિલી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવાનો, મેમરી બનાવવા માટેનો. તો આવા એક સારા એવા પ્લાનિંગ કરે છે અને એને ફરવા જવા માટે એ લોકોને જે જરૂરિયાત છે તેના માટેની થોડીક માહિતી હું તમને આપવા માંગીશ. કે સૌ પ્રથમ તો જ્યારે તમે લોકો જ્યારે બહાર ફરવા માંગતા હોય ત્યારે જે ડેસ્ટિનેશનમાં જવા માંગતા હો છો તો એ ડેસ્ટિનેશનની પૂરેપૂરી જાહેરાત લોકોને ખરેખર હોતી નથી કે જરૂરિયાત મુજબ તેના ત્યાંના નિયમ શું છે, ત્યાં ફરવા જવા માટે કોનો સંપર્ક કરવો જોઈએ, કેટલા કેટલા સ્થળોએ ફરવા જવું જોઈએ. તો એ જગ્યાઓની પૂરેપૂરી માહિતી ખરેખર એક ટ્રાવેલ એજન્ટ પાસે હોય છે. તો એ ટ્રાવેલ એજન્ટનું ખરેખર કામ કેવું છે એ જાણ્યા વગર જ લોકો આજકાલ એકબીજા પર ભરોસો મૂકી અને પછી એમને પૈસા સોંપી દે છે અને પછી ફરવા પણ જઈ રહ્યા છે. પણ પછી ત્યાં જઈને લોકોને જે પ્રોબ્લેમ પડે છે તો એ પ્રોબ્લેમને લીધે આ બધું ફેસ ના કરવું પડે એના માટે હું આજે તમને હેલ્પ કરીશ કે જેમાં થોડા નિયમોનું હું તમને જાણ આપીશ. જી બિલકુલ. હવે આમાં કસ્ટમાઇઝ પેકેજ શું હોય છે અને તેની અંદર સંપૂર્ણ વિગતો શું હોય છે? હવેના સમય એવો આવી ગયો છે કે લોકોને પોતાના સ્થળોએ પોતાની જરૂરિયાત મુજબની હોટલમાં અને જે લોકોને જે રીતેની સર્વિસ જોતી હોય છે એનું એક આખું કસ્ટમાઇઝ પેકેજ રિક્વાયરમેન્ટ હોતી હોય છે. પહેલાં તમે સાંભળ્યું હશે કે જ્યારે મમ્મી પપ્પા બહાર ફરવા ગયા હોય, જ્યારે એ લોકોના સમયમાં તો બસમાં બેસી જાય અને એ લોકો બહાર ફરી આવે, 15 દિવસનું ટૂર કરી આવે અને પછી પાછા રિટર્ન આવી જતા હોય છે. બધું જ સમગ્ર આયોજન એ લોકોનું પહેલેથી જ એક આયોજન થઈ ગયું હોય છે. પણ હવેનો સમય એવો છે કે લોકો ઇન્ટરનેટનો ખૂબ સારો ઉપયોગ કરી રહ્યા છે અને એ ઉપયોગ કરી અને કયા કયા સ્થળોએ પહેલેથી ફરવું જોઈએ એની પહેલેથી લિસ્ટ લઈને આવે છે. તો આ જે કસ્ટમાઇઝ પેકેજીસ છે તો એની અંદર તમને જરૂરિયાત પ્રમાણેની બધી જ સ્થળો, તમારી હોટલો અને તમારે કેટલા દિવસ માટે ક્યાં જવું છે, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણેનું જે આખું પેકેજ બને છે એને જ કહેવાય છે કસ્ટમાઇઝ પેકેજ. બિલકુલ. હવે ટ્રાવેલ એજન્ટનું આમાં શું મહત્વ હોય છે, શું ભાગ હોય છે અને લોકો શું કામ ટ્રાવેલ એજન્ટને પોતાના માટે રાખે? જી, આજનો જે યુગ છે એ ઇન્ટરનેટનો યુગ છે અને ઇન્ટરનેટમાં આજે તમે સર્ચ કરશો તો ઘણી હોટલો પણ મળી જશે, ઘણા સ્થળો ફરવા માટેની. અહીંથી જ બેઠા બેઠા તમારે યુરોપ, યુકે ફરવું હોય તો એનું બધું જ આયોજન ઓનલાઈન પણ થઈ શકે છે. પણ જ્યારે માહિતીની વાત આવે છે ત્યારે જરૂરિયાત પડે છે ટ્રાવેલ એજન્ટની. ટ્રાવેલ એજન્ટ જેની પાસે પૂરતી માહિતી છે, જેની પાસે બધે જ સ્થળના બધા જ કોન્ટેક્ટ છે, જ્યાં તમારે કેટલા દિવસ ફરવું જોઈએ, ત્યાં તમને ફરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ, કયા નિયમોનું પાલન કરવું જોઈએ, વિઝા માટે કઈ કઈ રિક્વાયરમેન્ટ હોય છે, એ બધી જ A to Z માહિતી તમને ટ્રાવેલ એજન્ટ પાસેથી મળી જાય છે. બિલકુલ. હવે ફરવા તો બધા લોકો જતા હોય છે અને અલગ અલગ વિસ્તારોને પસંદ કરતા હોય છે, અલગ અલગ દેશને પસંદ કરતા હોય છે, પણ સૌથી વધારે આંતરરાષ્ટ્રીય હોટ ફેવરિટ જગ્યા કઈ છે? મારે એ જાણવું છે. સ્પેશિયલી જો હું વાત કરું આપણા ગુજરાતીઓની, તો ગુજરાતીઓનું તો સ્પેશિયલ ડેસ્ટિનેશન છે દુબઈ, સિંગાપુર, થાઈલેન્ડ, કે જ્યાં એ લોકોને એકદમ સરસ ગુજરાતી ફૂડ પણ હવે તો અવેલેબલ થઈ ગયું છે. ફરવા માટેના જુદા જુદા ડેસ્ટિનેશન્સ મળવા માંડ્યા છે અને ત્યાં જ એવી સારી સારી સર્વિસીસ મળી રહી છે કે જેથી કરીને લોકો હવે ઇન્ડિયા બહાર જવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. હવે લોકો યુરોપમાં પણ ગુજરાતી થાળી ખાઈ રહ્યા છે, વિયેતનામ છે, મલેશિયા છે,
તો આ બધા જ સ્થળો અત્યારે ખૂબ જ હોટ ફેવરિટ ચાલી રહ્યા છે અને દિવાળી માટે ખૂબ જ લોકો આયોજન સરસ રીતે કરી રહ્યા છે. બિલકુલ. વત્સલભાઈ, હવે આમાં કેવું છે કે ઘણા લોકો પોતાના ફ્રેન્ડ્સ જોડે જતા હોય છે અને ઘણા લોકો હોય છે પોતાની ફેમિલી જોડે જતા હોય છે, તો પછી આ બંને લોકોને કેવા કેવા પ્રકારના દેશો વધારે પસંદ કરી રહ્યા છે? જો ફ્રેન્ડ સાથે જવા માટેની વાત કરું તો લોકો અત્યારે વિયેતનામ, થાઈલેન્ડ, બાકુ આ બધા દેશો કે જ્યાં એ લોકોને સારી એવી નાઇટ લાઈફ મળી છે, સારી રીતે ઇન્ડિપેન્ડન્ટલી પોતાની રીતે ફરી શકે છે, ફ્રેન્ડ સાથે એન્જોય કરી શકે છે. અને જો ફેમિલીની વાત કરું તો ફેમિલી સાથેના સારા ડેસ્ટિનેશનમાં દુબઈ છે, સિંગાપુર છે, યુરોપ છે. તો આ બધા ડેસ્ટિનેશન જ્યાં તમે તમારી ફેમિલીને લઈ જઈ શકો છો, ત્યાં તમે એમને સરખી રીતે ફેરવી અને જુદા જુદા સ્થળો પણ બતાવી શકો છો. બિલકુલ. વત્સલભાઈ, હવે એમાં એવું છે કે હોટલના ચેક ઇન માટેના કેવા કેવા પ્રકારના નિયમો હોય છે ત્યાં, એ સમજાવો. પહેલા કોવિડ પહેલાની વાત કરું ને તો જ્યારે હોટલમાં આપણે બધાને એવો ખ્યાલ હતો કે 12 વાગે ચેક ઇન થાય ને 12 વાગે ચેકઆઉટ થઈ જાય. પણ જ્યારે કોવિડ આવ્યો ત્યારે ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા. હવે હોટલ પહેલાની જેમ નથી. હવે 2 વાગે ચેક ઇન આપે છે, પછી 3 કલાક એ સેનિટાઇઝેશન લે છે, એટલે કે 11 વાગે ચેકઆઉટ કરાવડાવે છે અને 3 કલાક એને સાફ સફાઈ અને સેનિટાઇઝેશનમાં વાપરે છે. એટલે કે હવે જે નિયમો હોટલ માટેના થઈ ગયા છે એ પણ ખૂબ ફરી ગયા છે. પ્લસ ત્યાં ફૂડ માટે જે પહેલા લોકો ખાલી ને ખાલી વેજ અને નોનવેજ હતું, તો હવે એ લોકોને વિગન ફૂડ જોતું હોય, લેક્ટિક ફૂડ જોતું હોય, તો આ બધી જ સુવિધાઓ પણ હોટલમાં અવેલેબલ છે. બિલકુલ. વત્સલભાઈ, વિઝા માટેનું જે આખો નિયમો હોય છે ને એ કેવા પ્રકારના હોય છે? કારણ કે કોઈ એક વ્યક્તિ જતું હોય, કોઈ 10 વ્યક્તિ જતા હોય છે, તો એના માટે અલગ અલગ નિયમો તો હશે ને? હા, વિઝા માટેના અલગ અલગ નિયમો બધા જ દેશના અલગ અલગ હોય છે. ઘણા દેશ છે સ્ટીકર વિઝા આપે છે, ઘણા દેશ છે ઈ વિઝા આપતા હોય છે. યુકે, યુરોપ જેવા જે દેશ છે એ લોકો એક ઇન્ટરવ્યૂ ગોઠવે છે કે જ્યાં એ લોકો તમને પૂછશે કે ત્યાં તમારે ક્યાં ફરવા જવું છે, ત્યાં તમે કઈ કઈ સ્થળ વિઝિટ કરવાના છો, ટૂર દરમિયાન તમે ક્યાં સ્ટે કરવાના છો, ત્યાં જવા માટેની ફ્લાઇટો બુક કરી છે કે નથી કરી, આ બધી જ વિગત. એના સિવાય તમારા પાસેથી ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ પણ માંગશે કે તમે કેટલું કમાવ છો, તમારી ઇન્કમ ક્યાંથી આવે છે. આ બધા જ ડોક્યુમેન્ટ્સનું એક સારું એવું એક લિસ્ટ બનાવી અને તમારે તેને રિપ્રેઝેન્ટ કરવાનું હોય છે અને એના ઉપરથી નિર્ધારિત કરી અને તમને એ લોકો વિઝા આપતા હોય છે. તો આ વિઝા માટેના ઘણા બધા ચેન્જીસ દર વર્ષે આવતા રહેતા હોય છે. ઘણા લોકો વિઝિટર વિઝા ઉપર જતા હોય છે બિઝનેસના પર્પઝ ઉપરથી. તો એ લોકોના માટે પણ હું એક ચેતવણી આપીશ કે ઘણા લોકો એવી રીતે કરતા હોય અને પછી બિઝનેસ વિઝા માટે ત્યાં સ્ટે થઈ જતા હોય છે. તો હવે ગવર્મેન્ટ બહુ જાગૃત થઈ ગઈ છે. ત્યાંના લોકો આપને બ્લેકલિસ્ટ પણ કરી શકે છે. તો હું એક સજેશન આપીશ કે આપ એક નજીકના ટ્રાવેલ એજન્ટને કોન્ટેક્ટ કરો અને વિઝા માટેની પૂરી માહિતી લઈ અને તમને જે યોગ્ય વિઝા છે એ માટેની એપ્લિકેશન કરો. બિલકુલ. હવે જીઆઈટી અને એફઆઈટી વચ્ચેનો તફાવત શું છે અને એ શું છે એ સમજાવો. જો જીઆઈટીની વાત કરું તો આજના ઘણા લોકો પણ એવી રીતેની રિક્વાયરમેન્ટ હોય છે કે મારે મારા મમ્મી પપ્પાને ગ્રુપમાં મોકલવા છે કે જ્યાં પહેલેથી જ બધું આયોજન થઈ ગયું હોય, ફ્લાઇટ ટિકિટ હોય કે બસ હોય પહેલેથી બુક થયેલી હોય, એક ડેટ નિર્ધારિત હોય કે જ્યાં આપણે જવાનું છે એનું આયોજન પહેલેથી કરી રાખેલું હોય અને એક 50 જણા 56 જણાનું આખું એક ગ્રુપ અહીંથી જાતું હોય અને પછી ત્યાં જઈ અને એક નિર્ધારિત સમય પાછા આવતા હોય છે. જ્યારે એફઆઈટીની વાત કરું તો એફઆઈટીની અંદર જે મેં પહેલાં કીધું એમ કસ્ટમાઇઝ પેકેજની અંદર જે રીતે તમારે રિક્વાયરમેન્ટ છે, તમારે ચાલુ ટૂરે પણ કોઈ રિક્વાયરમેન્ટ ચેન્જીસ કરવી છે, હોટલ્સ ચેન્જ કરવી છે, તો એ બધી જ વસ્તુઓ તમને કમ્પ્લીટલી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ એક તફાવત છે મોટો કે જીઆઈટી અને એફઆઈટી વચ્ચે, જેમાં જીઆઈટી એટલે કે ગ્રુપ ઇન્ડિવિજ્યુઅલ ટ્રાવેલ અને એફઆઈટી એટલે ફ્લેક્સિબલ ઇન્ડિવિજ્યુઅલ ટ્રાવેલ. બિલકુલ. હવે જીઆઈટી ની અંદર જે લોકો જતા હોય છે, પોતાનો આખા જૂથને લઈને જે જતા હોય છે, એ લોકો કેવા પ્રકારના દેશમાં જવાનું પસંદ કરતા હોય છે? મોસ્ટ ઓફ ધ વાત કરું તો આમાં સૌથી વધારે ફેમિલી વાળાનો ફાળો વધારે હોય છે કે જે લોકો ગ્રુપમાં ફરવા માંગે છે અને ગ્રુપની અંદર જઈ અને પોતાની ફેમિલીને એકલું ના લાગે, બધાને સહયોગે કે આટલા ગુજરાતીઓ બધા સાથે એક જગ્યાએ ડેસ્ટિનેશને ફરે છે કે માની લો સિંગાપુર ફરવા ગયા છે, સિંગાપુરથી મલેશિયા જાય છે, ક્રૂઝમાં બેસે છે. આજકાલ નવા ટ્રેન્ડ નીકળેલા છે કે બધાય પોતપોતાની રીતે પર્સનલ પ્રાઇવેટ વિલા રાખે છે, ફેમિલી સાથેનો એક પ્રાઇવેટ ટાઈમ સ્પેન્ડ કરવા માંગે છે. તો ગ્રુપની અંદર આવી રીતેની ઘણી આયોજન થતા રહેતા હોય છે. બિલકુલ. અને એફઆઈટી વાળા લોકો હોય છે એ ક્યાં જવાનું વધારે પસંદ કરતા? એફઆઈટી વાળા લોકો આજકાલ મોરિશિયસ જવા માંગે છે, બાકુ કે જ્યાં એક નવું ડેસ્ટિનેશન છે. પહેલા આપણને એવું હતું કે ભાઈ બરફવાળી જગ્યા ક્યાં, તો કે આઉટસાઇડ છે યુરોપ અને ભારતમાં જોવા જઈએ તો કાશ્મીર, હિમાચલ એ બધી જગ્યાઓ. પણ હવે એક નવું ડેસ્ટિનેશન પર બહાર આવ્યું છે કે બાકુ, કે જ્યાં લોકોને બરફ યુરોપની જે ફીલ છે એ તમને ત્યાં બાકુમાં ગયા પછી સસ્તા પેકેજની અંદર પણ મળી શકે છે. બરફમાં તમને સ્કીઇંગ કરવું છે, ત્યાંના રિઝોર્ટ્સ એન્જોય કરવા છે, કેરલા જેવી ફિલિંગ લેવી છે તો પણ બાકુમાં અવેલેબલ છે.
તો હવે લોકો નવા ડેસ્ટિનેશનને એક્સપ્લોર પણ કરી રહ્યા છે, સર્ચ આઉટ કરી રહ્યા છે અને ઇન્ટરનેટનો ખૂબ સારો ઉપયોગ કરી રહ્યા છે. બિલકુલ. હવે કનેક્ટિંગ ફ્લાઇટ જે છે એ કેવી રીતે લોકો પસંદ કરતા હોય છે? કનેક્ટિંગ ફ્લાઇટની વાત કરું તો હજી ઘણા લોકો બહુ જ ભૂલ કરીએ છે કે ઘણીવાર અહીંથી લંડન જવું છે કે કેનેડા જવું છે તો ઘણી ફ્લાઇટના ઘણા નિયમો છે કે જ્યાં અમુક સ્થળે સ્ટોપ ના આવવું જોઈએ. જો સ્ટોપ આવે છે તો એ લોકોને ત્યાંથી ટ્રાન્ઝિટ વિઝા લેવા પડે છે. તો કનેક્ટિંગ ફ્લાઇટ કરતા પહેલા એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ જે ડેસ્ટિનેશને પહોંચવા માંગે છે એ ડેસ્ટિનેશનના દેશની રિક્વાયરમેન્ટ શું છે. કનેક્ટિંગ ફ્લાઇટ કરતા પહેલા તમારે જોવું જોઈએ કે તમારો સ્ટોપ છે એમાં ટર્મિનલ તો નથી બદલતા ને. કદાચ જો ટર્મિનલ બદલે છે તો વચ્ચે કેટલો સ્ટોપ છે, તમારી પાસે સરખો સમય છે કે નહીં એ ટર્મિનલને ચેન્જ કરવા માટે. પ્લસ જો ટર્મિનલ ચેન્જ થાય છે તો શું સામાન તમારે લેવાનો છે કે એરલાઇન્સ તમારો સામાન ટ્રાન્સફર કરી દેશે. તો આ બધી જ નાની વસ્તુઓ તમારે પહેલા ધ્યાન રાખવી જોઈએ અને પછી તમારા કનેક્ટિંગ ફ્લાઇટ છે એને બુક કરવી જોઈએ. બિલકુલ, ચોક્કસથી. હવે શા માટે લોકો લક્ઝુરિયસ હોલિડે છે તેને પસંદ કરશે, તેની અંદર તમને તમારો સંપર્ક કરશે અને તમારા થ્રુ તેઓ વિદેશ ફરવા જશે? હવે હું આ એક વસ્તુ ઉપર તમારો પ્રકાશ પાડીશ કે હવેનું અમારું જે ફિલ્ડ છે આ ફિલ્ડની અંદર સૌથી સારામાં સારું પણ ગણાઈ શકે, પણ એક એનું નેગેટિવ પોઈન્ટ કહી શકું તો આમાં ફ્રોડ થવાના બહુ ચાન્સીસ છે. લોકો વિચાર્યા વગર કોઈને પણ પૈસા આપી દે છે બુક કરાવવા માટે, ફ્લાઇટ બુક કરાવવા માટે, હોટલ બુક કરાવવા માટે. હોટલ પર પહોંચે છે ત્યારે ખબર પડે છે કે હોટલ તો બુક જ નથી થઈ. એરપોર્ટ ઉપર પહોંચે છે ત્યારે ખબર પડે છે કે એમની ફ્લાઇટ તો ક્યારની કેન્સલ થઈ ગયેલી છે અને એને પ્રોપરલી જાણકારી પણ પ્રોવાઈડ કરવામાં નથી આવેલી. તો એક વસ્તુ લોકોને હું હંમેશા કહેતો રહું છું કે તમે જ્યારે પણ કોઈ પણ બુકિંગ કરવા માટે ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરો તો એ ટ્રાવેલ એજન્ટ જે તમને ટ્રાન્સફર પ્રોપરલી એક સરખી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, પ્લસ એ ટ્રાવેલ એજન્ટ તમને એક કહેવાય કે આમ પરસ્પર બધી જ ઇન્ફોર્મેશન તમને ફોરવર્ડ કરે છે અને તમારું આયોજન બહુ સારી રીતે કરે છે કે નહીં આનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. તો હું લક્ઝુરિયા હોલિડેઝમાં આ વસ્તુનું સૌથી વધારે ભાર મૂકું છું કે જે લોકોએ મારા તરફથી બુકિંગ કરાવડાવેલું છે, મારી પાસેથી બુકિંગ કરાવડાવેલું છે, તો એ બુકિંગની અંદર એને નાનામાં નાની પણ પ્રોબ્લેમ ના થવી જોઈએ. જો એ કોઈ દેશ ફરવા જઈ રહ્યા છે તો એ દેશના નિયમોને લીધે એમના ટ્રાવેલને લઈને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવવાનો છે કે નથી આવવાનો. જે દેશમાં ફરવા જાય છે એનું વેધર કેવું છે, એ જગ્યાએ જઈ રહ્યા છે તો ત્યાં ફેમિલીને લઈ જઈ શકાય કે ના જઈ શકાય, ત્યાં ગયા પછી કેટલા દિવસ રોકાવું જોઈએ, એની સંપૂર્ણ માહિતી અમે એમને આપીએ છીએ. અને ખાલી એટલું કામ નથી કે પૈસા લઈ લીધા પછી તમારું ટૂર છે એ તમે તમારી રીતે કરવાનું હોય છે, એવું નથી હોતું. અમે લોકો અહીંયા 24 કલાક માટે એમના માટે ઉપલબ્ધ છીએ. જ્યારે પણ એ લોકોને જ્યાં બહાર જાય ક્યારેક પ્રોબ્લેમ પડે, તમે લેડીઝ સાથે જાઓ છો, ફેમિલી સાથે જાઓ છો, તો સૌથી પહેલાં તમારા માટે આવે છે સર્વિસ. જે એજન્ટ સર્વિસ નથી આપી શકતા તો તમે બીજી વાર કોઈનો સંપર્ક નહીં કરો. પણ એટ અ ટાઈમ તમે જ્યારે પ્રોબ્લેમમાં મુકાવ છો ત્યારે તમારો જે હાથ થામે છે તો એ એજન્ટનો તમારે સંપર્ક કરવો જોઈએ. એ સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. એ કોઈ પણ કસ્ટમર બહાર ગયું હોય છે એ લોકોની પૂરેપૂરી આઇટનરીને અમે પ્રોપરલી એક સ્ટડી કરીએ છીએ અને પછી ત્યાં એમને મોકલી અને ત્યાં એમનું બધું જ મેનેજમેન્ટ સરખી રીતે થાય એનું પણ ખાસ ધ્યાન રાખીએ છીએ. બિલકુલ. હવે હોટલ ચેક ઇન અનુસાર બુકિંગનો સમય કેવી રીતે ગોઠવવામાં આવતો હોય છે? બુકિંગનો સમય માટે હું બધા જ લોકોને એક સજેશન આપીશ કે તમારું જ્યારે પણ બુકિંગ કરાવવાનું હોય તો એટલીસ્ટ તમે 3 કે 4 મહિના પહેલા સજાગ થાવ અને બધા જ પોતાનો જે ડેસ્ટિનેશન છે એને એક ક્લિયર કરતા જાઓ. ઘણા લોકોને એવું હોય છે કે મારે અહીંયા પણ ફરવા જવું છે, અહીંયા પણ ફરવા જવું છે, અહીંયા પણ ફરવા જવું છે. એ વિચારવામાં ઘણો ટાઈમ ઘણો સમય સ્પેન્ડ કરી નાખે છે અને પછી ખબર પડે છે કે બહુ દૂર થઈ ગઈ છે અને અહીંયા ફ્લાઇટ તો પણ બહુ મોંઘી થઈ ગઈ છે. તો એવું ના થાય એના માટે સજેશન આપીશ કે જલ્દીથી જલ્દી ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરો અને જે ડેસ્ટિનેશન જવું છે એ ડેસ્ટિનેશનની પૂરતી માહિતી લઈ અને બુકિંગ કરો. બિલકુલ. વત્સલભાઈ, અત્યારે જે આપણા રોજિંદુ જીવન છે તેની અંદર પણ પ્રવાસનો એક ખૂબ મહત્વ રહેલો છે અને લોકો બહુ વધારે ટૂંકમાં ફ્રેશ થવા માટે પણ તે લોકો જતા હોય છે. હવે આની અંદર કેવું છે કે અત્યારે અલગ અલગ એજન્ટો સક્રિય થઈ ચૂક્યા છે અને એની અંદર બહુ મોટા ફ્રોડ થાય છે, હજારો લાખો રૂપિયાના ફ્રોડ થતા હોય છે. તમે લોકોને શું સલાહ આપશો? હું લોકોને એક જ સલાહ આપીશ કે સૌ પ્રથમ જે એજન્ટને તમે બુકિંગ કરાવવા માટે પૈસા આપી રહ્યા છો એ એજન્ટ શું તમારો જાણીતો છે? શું એ એજન્ટની કોઈ એક બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી તમે જાણો છો કે જે એજન્ટ કેટલા વર્ષોથી કેટલા સમયથી ટાઈમથી કામ કરી રહ્યો છે અને એની સર્વિસ કેવી છે? તમારા મિત્ર સર્કલની અંદર જ્યારે એ એજન્ટની કોઈને ઇન્ક્વાયરી કરી અને પછી જ પૈસા આપવા જોઈએ. પહેલાં બુકિંગ કરાવી અને ખાલી પ્રાઇસ ટેગ જોઈ સસ્તું છે એના ચક્કરમાં લોભામણી જાહેરાતોમાં જઈ અને બુકિંગ કરાવ્યા પછી જે પછતાવું એના કરતાં સારી રીતે તપાસ કરી અને પછી તમે લોકો એમની પાસે બુકિંગ કરાવડાવો એ વધારે હું સલાહ આપીશ. બિલકુલ. વત્સલભાઈ, કેવા પ્રકારના વિઝા હોય છે, વિઝાના કેટલા પ્રકાર હોય છે જેને લઈ અને લોકો અત્યારે વિદેશ જઈ રહ્યા છે?
નોર્મલી જ્યારે પણ કોઈ વિઝિટિંગ કરવા માટે જાય છે, એટલે કે ટુરિસ્ટ પર્પઝથી જાય છે, તો એ લોકો માટે ટુરિસ્ટ વિઝા છે, વિઝિટિંગ વિઝા છે. જ્યારે કોઈ ભણવાના પર્પઝથી જતું હોય છે તો એના માટે સ્ટુડન્ટ વિઝા હોય છે, જેનો આખો ડિપાર્ટમેન્ટ અલગ છે, એનું ડોક્યુમેન્ટેશન પણ અલગ થતું હોય છે. જ્યારે કોઈ માણસને બહાર કામ કરવા માટે જવું છે, જ્યારે કોઈ કંપનીની અંદર જોબ કરવા માટે જવું હોય છે વિદેશમાં, તો એના માટે એક વર્ક પરમિટની રિક્વાયરમેન્ટ હોય છે, કે જ્યાં એક કંપની તરફથી એક લેટર આવતો હોય છે, એ કંપની તમને ઇન્વાઇટ કરે છે, એને ઇન્વિટેશન લેટરને તમારે અહીં અપ્લાય કરી વર્ક પરમિટ કઢાવવાનું હોય છે, અને પછી તમે ત્યાં જઈ શકો છો. પછી આવે છે કે બિઝનેસ વિઝા, કે જે તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે તમારે જે કન્ટ્રીની અંદર તમારે વિઝિટ કરવી છે, એ કન્ટ્રીની અંદરના બિઝનેસ વિઝા માટેના અલગ એક નિયમ હોય છે, જેનું તમારે પાલન કરવાનું હોય છે. બિલકુલ. વત્સલભાઈ, પેકેજની અંદર તમે જે પ્રમાણે કહો છો, કઈ કઈ સુવિધા તમે એ લોકોને ત્યાં અપાવી શકો છો? પેકેજની અંદરની સુવિધાની વાત કરું તો ટ્રાન્સપોર્ટેશનથી માંડી હોટલ અકોમોડેશન છે, ત્યાં ટૂર ગાઈડની રિક્વાયરમેન્ટ હોય તો એ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. ફ્લાઇટ બુકિંગ થઈ ગયું, ક્રૂઝ બુકિંગ પણ કરીએ છીએ. સ્પેશિયલી કોઈ જૈન હોય છે તો એમને ફૂડની એવી સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય કે અમારે જૈન ફૂડ જ જોઈએ છે, તો અમે એ પણ પ્રોવાઈડ કરીએ છીએ. પ્યોર વેજવાળી હોટલોમાં સ્ટે જોતો હોય તો અમારી પાસે એવું સારું લિસ્ટ છે કે જ્યાં અમે એમને પ્યોર વેજ હોટલ્સની અંદર સ્ટે આપીએ છીએ. વિઝાની સર્વિસીસ કરાવીએ છીએ. તો આવી ટ્રાવેલને લગતી ઘણી બધી સર્વિસીસનું એક આખું એક માળખું લઈને અમે બેઠા છીએ. બિલકુલ. હવે તમે મને એ જણાવો વત્સલભાઈ કે કયા કયા દેશની અંદર તમે અત્યારે વધારે વિઝિટરને મોકલી રહ્યા છો અને તમે એના પર કામ કરી રહ્યા છો? હું તમને દેશનું લિસ્ટ જણાવવા માંગુ તો એક યુરોપિયન કન્ટ્રીઝ છે, પ્લસ સિંગાપુર, થાઈલેન્ડ, દુબઈ, વિયેતનામ, બાકુ, આ બધા એશિયન કન્ટ્રીઝ કે જ્યાં હોટ ફેવરિટ છે, અને લોકો અત્યારે આ સમયમાં જે જન્માષ્ટમીનો સમય આવી રહ્યો છે, દિવાળીનો સમય આવી રહ્યો છે, તો ભરપૂર ઇન્ક્વાયરીઝ આવી રહી છે આ બધા દેશ માટે. અને નવા નવા દેશ કે જેવા કે લાઓસ છે, ચિયાંગમાઈ, ચિયાંગરાઈ, આ બધા દેશ માટે પણ સારી એવી ઇન્ક્વાયરી આવી રહી છે. તાઇવાન, પહેલા લોકો ચાઇના જતા બીતા હતા, હવે આવી નવી નવી કન્ટ્રીઝ માટેની પણ ઇન્ક્વાયરી આવવા માંડી છે. જાપાન જવું છે, ન્યુઝીલેન્ડ જવું છે, ઓસ્ટ્રેલિયા, તો હવે વર્લ્ડ વાઇડ બધા જ દેશના દરવાજા ખુલી ગયા છે અને લોકોની ઘણી જગ્યાએથી સારી સારી ઇન્ક્વાયરીઝ આવી રહી છે. બિલકુલ. હવે જે લોકો પોતાની ફેમિલીને લઈ અને ફરવા જવાનું પસંદ કરતા હોય છે, એ લોકો માટે તમે શું સલાહ આપશો અને કયા કયા દેશો છે જે તમે એમને બતાવશો કે ત્યાં એમને જવું જોઈએ, ત્યાં એમને વધારે મજા આવશે, ત્યાં એમને વધારે ફાવશે, તમામ સુવિધાઓ તેમને ત્યાં ઉપલબ્ધ થઈ રહેશે? જો હું ફેમિલીને લઈને ફરવા જવાની વાત કરું તો સૌથી પહેલાં તો તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા બાળકો કેટલા વર્ષના છે, તમે જ્યાં જઈ રહ્યા છો એ દેશનું વેધર કેવું છે, અને એ દેશના નિયમો તમને અનુકૂળ છે કે નહીં. જ્યારે બાળકોની વાત કરીએ ને તો ઘણા લોકો છે ને 1-1 વર્ષના અને 2 વર્ષના છોકરાઓ સાથે પણ ટ્રાવેલ કરતા હોય છે, કે જે પ્રોપર છે, નોર્મલ વસ્તુ છે, પણ એવા ડેસ્ટિનેશનમાં ટ્રાવેલ કરે છે કે જ્યાં -ડિગ્રી ટેમ્પરેચર હોય છે અને છોકરાઓ ત્યાં જઈને માંદા પડી જાય છે અને આખું ટ્રાવેલ કમ્પ્લીટલી લોસ થાય છે. તો આવી જગ્યાએ જતા પહેલા તમારે એકવાર વિચારવું જોઈએ, ફેમિલી સાથે જતા પહેલા વિચારવું જોઈએ કે તમે જે ડેસ્ટિનેશન જઈ રહ્યા છો એ ડેસ્ટિનેશન તમારા માટે અનુકૂળ છે કે નહીં. અત્યારે વાત કરું તો જન્માષ્ટમીના સમયની અંદર લોકો સૌથી વધારે જવા માંગે છે કે દુબઈ, ક્રૂઝમાં જવું છે, સિંગાપુર, મલેશિયા, તાઇવાન, અત્યારે જાપાનને, અત્યારે જે માર્ચ મહિનાની અંદર જે એક સિઝન હતી જાપાનની, એ સિઝન પતી ગઈ છે, તો હવે સાઉથ કોરિયા માટેની પણ રિક્વાયરમેન્ટ આવી રહી છે કે ચેરી બ્લોસમની સિઝન છે એ અમારે જાપાનમાં મિસ થઈ ગઈ હોય તો એ લોકો સાઉથ કોરિયા જઈ રહ્યા છે. તો ફેમિલી સાથે આ બધા ઘણા ડેસ્ટિનેશન સારા છે. હજી યુરોપની સિઝન પતવા ઉપર છે, પણ હજી લોકો ઘણા ટ્રાવેલ કરી રહ્યા છે. ઓક્ટોબર મહિના સુધી તમે યુરોપમાં ટ્રાવેલ કરી શકો છો. સેમ વસ્તુ બાલી માટે છે. બાલી માટે પણ ખૂબ જ રિક્વાયરમેન્ટ્સ આવે છે અને એકદમ સરસ ફેમિલી ડેસ્ટિનેશન છે કે જ્યાં તમે ઓક્ટોબર પહેલાં ગમે ત્યારે તમારી ફેમિલી સાથે વિઝિટ કરી શકો છો. ઘણા ડેસ્ટિનેશન એવા છે કે જે 7મ 8મ ઉપર, જન્માષ્ટમી ઉપર જઈ શકો છો, પણ દિવાળી ઉપર જશો તો વરસાદ નડી જશે, સારું એવું ટ્રાવેલ નહીં કરી શકો તમે, બધા જ ડેસ્ટિનેશન છે તમે માણી નહીં શકો. તો આ બધા ડેસ્ટિનેશનનું સારું એક પૂરતું નોલેજ તમારે જોઈતું હોય તો તમારે એક નજીકના ટ્રાવેલ એજન્ટને સંપર્ક કરવો જોઈએ અને બધા જ ડેસ્ટિનેશન વિશે વિગતવાર માહિતી જાણવી જોઈએ. બિલકુલ. વત્સલભાઈ, તમે 5 થી 7 વર્ષનો અનુભવ ધરાવો છો. તમારી રાજકોટ અને અમદાવાદ બંને જગ્યાએ તમારી બ્રાન્ચ પણ છે અને ખૂબ સારો તમે એમાં કરી રહ્યા છો. અત્યાર સુધી તમને ઘણો એવો અનુભવ પણ થયો હશે. કેવા કેવા પ્રકારના લોકોને તમે ટૂર કરાવી છે? જી, અમારી સાથે જેટલા કસ્ટમર્સ જોડાયેલા છે એ મોસ્ટ પ્રોબેબલી બધા બિઝનેસમેન છે, પ્લસ સારી એવી પોસ્ટ ઉપર જોબ કરતા હોય કે જે લોકો ફેમિલીવાળા છે. અમે લોકો જે ફેમિલીઝ માટેનું જે કસ્ટમાઇઝ પેકેજીસ છે એને વધારે કેટર કરીએ છીએ કે જે લોકોને પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે, પોતાના બજેટ પ્રમાણે, જે લોકોને ઓછું બજેટ છે એ લોકો માટે ઓછા બજેટવાળું પેકેજ, જે લોકોને મીડિયમ બજેટ છે એ લોકોને માટે મીડિયમ બજેટવાળું પેકેજ, અને જે લોકોને બજેટની કોઈ ચિંતા નથી
પણ સર્વિસની અંદર, હોટલની અંદર, ટ્રાન્સપોર્ટેશનની અંદર કસ્ટમાઇઝ કરેલી વ્હીકલ્સથી માંડી કસ્ટમાઇઝ હોટલ્સની રિક્વાયરમેન્ટ છે. તો આ બધી જ રિક્વાયરમેન્ટ્સ અમે ફૂલફિલ કરાવડાવીએ છીએ. અને એના માટે ઘણા બધા અમારી પાસે જે કસ્ટમર્સ છે કે જે કોર્પોરેટ કસ્ટમર્સ હોય છે કે જે લોકોને પોતાના માણસોને, પોતાના એમ્પ્લોઈઝને બહાર ફરવા લઈ જવા છે. અત્યારે એક એવો ખાસ ખૂબ સારો એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બધી કોર્પોરેટ કંપની છે એ લોકોના એમ્પ્લોઈઝને વર્ષમાં એક વખત બહાર ફરવા માટે લઈ જાય છે, જેથી કરીને એ લોકોના એમ્પ્લોઈઝને એક ટાર્ગેટ ક્લિયરન્સ કરાવડાવી શકે, એક નવી ઉર્જા મળે છે. લોકો હવે ટ્રાવેલને એક એક્સપેન્સ તરીકે, મેં કીધું એ પ્રમાણે પહેલા નથી માનતા હતા કે આ એક્સપેન્સ છે, કે હવે લોકો એને એક નવી એનર્જી મળે એના માટે ટ્રાવેલ કરી રહ્યા છે, એક ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, જેમાં પોતા સારી એવી મેમરીઝ ક્રિએટ કરે છે ફેમિલી સાથે, પોતાના કલીગ સાથે, ફ્રેન્ડ સાથે. બિલકુલ. વત્સલભાઈ, લક્ઝુરિયા હોલિડેની વિશેષતા શું છે? અત્યારે માર્કેટમાં તો બહુ બધા એજન્ટો છે. જી, માર્કેટની અંદર તમે જોશો તો અત્યારે શેરીએ એજન્ટ્સ બેસેલા છે. પહેલા જ્યારે કોવિડનો ટાઈમ હતો ત્યારે એજન્ટ્સ બહુ જ ઓછા હતા અને ક્વોલિટી એજન્ટ્સ જે હતા એ લોકોએ હજી સમય સુધી સાચવી રાખેલું હતું પોતાનું વ્યસ્તિત્વ. અને હવે તમે જોશો તો ઘણા બધા એજન્ટ થઈ ગયા છે. ઘણા લોકો પાર્ટ ટાઈમ પણ જોબ કરી રહ્યા છે અને પાર્ટ ટાઈમ એજન્ટનું કામ કરી રહ્યા છે. હવે આ પ્રોબ્લેમ કેવો થાય છે કે જ્યારે તમે કોઈ આવી રીતેના જે લોકોને નોલેજ નથી એવા માણસના હાથમાં તમારા ફેમિલીનું આખું એક ટૂર આપી દો છો કે જ્યાં પછી એના પછી તમે ફર્યા પછી તમને ત્યાં જઈને પ્રોબ્લેમ પડશે. તો આવી એક્સપિરિયન્સ તમને ના થાય એના માટે અમે અમારા જેવા એક્સપિરિયન્સ કોઈ, હું એવું નથી કહેતો કે અમારી જ પાસે, પણ ઘણા બધા છે અમારા ફિલ્ડમાં કે જે લોકો સારો એવો એક્સપિરિયન્સ ધરાવે છે, સારું એવું નોલેજ ધરાવે છે. અને પહેલી વસ્તુ તમારે એ જોવી જોઈએ કે એ એથિકલ છે કે નહીં માણસ. શું તમારા પૈસા આવ્યા પછી પૈસાનો સાચો ઉપયોગ કરી શકશે કે નહીં? એ પૈસાનો ઉપયોગ જે હોટલમાં કરેલો છે એ હોટલનું તમને એક વર્થફુલ લાગે છે કે નથી લાગતું? તમારા ફેમિલી સાથે જે ટાઈમ સ્પેન્ડ કર્યો છે એ તમને વર્થફુલ લાગવો જોઈએ. તમે જે પૈસા આપો છો એ પૈસાની કંઈક વેલ્યુ છે. તો અમે એ વેલ્યુને સમજીએ છીએ અને એના પ્રમાણે તમારું ટૂર અરેન્જ કરીને આપીએ છીએ. બિલકુલ. હવે ડબલ શેરિંગ અને ટ્રિપલ શેરિંગ હોટલના ચેકિંગ માટેના નિયમો કયા કયા હોય છે? નોર્મલી કહું ને તો હવે લોકો ડબલ શેરિંગ અને ટ્રિપલ શેરિંગમાંથી સૌથી વધારે ડબલ શેરિંગનો વધારે પડતો પ્રિફર્ડ કરતા હોય છે. કારણ કે ટ્રિપલ શેરિંગની અંદર લોકોને એક્સ્ટ્રા બેડ નાખીને રહેવું પડે છે. હવે તો છોકરાઓને પણ એક સ્પેશિયલી રૂમ આપી દે છે. હવેના પહેલાંના જે વિચારસરણી હતી એ આખી બદલાઈ ગયેલી છે. જ્યારે ડબલ શેરિંગમાં તમે રોકાવ છો ત્યારે તમારા માટે એક આખું એક કિંગ સાઇઝ બેડનું એક બેડ આપીએ છીએ રૂમમાં. અને જો તમે બે બિઝનેસમેન જતા હોય અથવા તો બ્રધર્સ જતા હોય, ફ્રેન્ડ્સ જતા હોય તો ટ્વિન શેરિંગ આપતા હોઈએ છીએ. પણ જ્યારે તમારા ફેમિલીમાં બે અથવા તે વધારે માણસો હોય ત્યારે એક જ રૂમમાં રહેવાની જરૂરિયાત પડે ત્યારે ટ્રિપલ શેરિંગનો યુઝ થતો હોય છે કે જ્યાં તમને એક એક્સ્ટ્રા બેડ અથવા ગાદલું આપવામાં આવે છે અને તમે તમારા ફેમિલી સાથે એક જ રૂમમાં રહી શકો. બિલકુલ વત્સલભાઈ, હવે તમારી બ્રાન્ચ અમદાવાદ અને રાજકોટ બંને જગ્યા પર છે. ઘણા લોકોને તમે મોકલી રહ્યા છો પ્રવાસે, લોકોને તમે શું સલાહ આપશો? લોકોને બસ એક જ સલાહ આપીશ કે હંમેશા જ્યારે પણ તમારો ટ્રાવેલ પ્લાન કરો તો એ જગ્યાને જોઈને, એ સમયને જોઈને અને એ પ્લાન કરવા માટે કયા એજન્ટની સાથે તમે કનેક્ટેડ છો એનું બેકગ્રાઉન્ડ જોઈને પછી જ આગળ પ્લાન કરવો જોઈએ. કોઈ પણ જાતની લોભામણી જાહેરાતમાં ના તમારે ફસાવવું જોઈએ અને એક આંખો ખુલ્લી રાખીને પ્રેક્ટિકલી શું પોસિબલ છે અને શું નથી પોસિબલ એ બધો જ વિચાર કરીને પછી તમારો ટ્રાવેલ પ્લાન કરવો જોઈએ. બિલકુલ. અને છેતરપિંડી તેમની સાથે ન થાય એના માટે કોઈ આઈડિયાઝ તમે એમને એ લોકોને છેતરપિંડી ના થાય એના માટેનો એક પૂરેપૂરો રીતે એક આઈડિયા હું તમને આપી શકું છું. હંમેશા જે પણ કાંઈ પેમેન્ટ કરો ને એ તમારે ઓનલાઈન કરવાનું. જ્યારે પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો, જે ઓનલાઈન પેમેન્ટ કરેલું છે તમારી પાસે રસીદ છે, તમે સામેવાળા પાસેથી ઇન્વોઇસ લો છો, તો ગવર્મેન્ટના ખૂબ જ સારા એવા ઘણા નિયમ છે કે જે ઇન્વોઇસના ઉપરથી તમે સામેવાળાની ઉપર ક્લેમ કરી શકો છો અને એ પૈસા પાછા મેળવી શકો છો. ફ્રોડમાં ઘણીવાર એવું થાય છે કે તમે જ્યારે કેશ પેમેન્ટ આપ્યું હોય ને ત્યારે સામે તમારી પાસે કોઈ પ્રૂફ નથી હોતું. જ્યારે એજન્ટ ભાગી જાય છે ત્યારે એ એજન્ટ પાસેથી પૈસા પાછા કેવી રીતે, કયા બેઝ ઉપર કઢાવવાના હશો, તમે એને પૈસા આપેલા છે એનું કોઈ પ્રૂફ નથી. તો હું બધાને એવી સલાહ આપીશ કે બને ત્યાં સુધી તમે વ્હાઇટમાં પેમેન્ટ કરો કે જેથી કરી અને આ બધા જ જે ડેટા છે એ ગવર્મેન્ટ સુધી પહોંચે અને ગવર્મેન્ટ જ્યારે તમને મુશ્કેલીમાં હશો ત્યારે તમને વધુ સારી રીતે હેલ્પ કરી શકે. જી બિલકુલ. વત્સલભાઈ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ એપિસોડની અંદર વિદેશ જવા માટે જે લોકોની અંદર ઉત્સુકતા છે તેની અંદર ઘણા બધા સવાલો તેમના મનમાં હતા. તે તમામ સવાલોના જવાબ લગભગ આ એપિસોડના એન્ડની અંદર તમને સંપૂર્ણપણે મળી ચૂક્યા હશે. તમારી સાથે ફ્રોડ ન થાય તેના માટે તમારે શું શું સાવચેતી રાખવી જોઈએ અને કયા કયા દેશમાં તમારે જવું જોઈએ, તમારી ફેમિલી સાથે તમે જાઓ છો તો ક્યાં જવું જોઈએ અને ફ્રેન્ડ્સ જોડે જતા હો તો ક્યાં જવું જોઈએ, આ તમામ જાણકારી તમને આ એપિસોડમાં મળી ગઈ હશે. તો હવે રાહ શેની જુઓ છો અને ફટાફટ જોડાઈ જાઓ લક્ઝુરિયસ હોલિડે સાથે. ચર્ચામાં અત્યારે
અત્યારે બસ આટલું જ. નમસ્કાર.